દૈતા પત હાલ પણ એ મંદિરની અંદર એક બ્રાહ્મણ અને આ દૈતાપત એટલે સબર જ્ઞાતિના માણસો એ બંને જણા સાથે સેવા કરે છે. અને એની અંદર જે 30 મંદિરો છે ફરતા ગણ્યા હતા કેટલા છે? એ 30 મંદિરોમાં અડધા મંદિરોની સેવા હાલ પણ એ લોકો કરે છે. આ બંનેને અધિકાર છે. વિશ્વ વસુને કહેવડાવી ઇન્દ્રદ્યુમ્ને આવો અને વિશ્વ વસુ તરત જ આવ્યા છે. આખી સેનાથી જે કામ ન થયું ને એ એકલા વિશ્વ વસુ આ સબર જ્ઞાતિના જે સરદાર છે એકલા દરિયામાં જઈ અને મોટા લાકડાને ખભા ઉપર મૂકી અને આ મંદિર સુધી લઈને આવ્યા છે. બોલીએ જગન્નાથ ભગવાન કી જય. અને કેટલાય કારીગરોને કામે લગાડ્યા છે પણ એકેની છીણી હથોડી આ લાકડા ઉપર કામ કરતી મૂર્તિ બનતી. બધાય પ્રયત્નો આ ઇન્દ્રદ્યુમ્નએ કરી દીધા પણ કંઈ થયું નહીં. અને ત્યારે ત્રણેય લોકને જે શણગારે છે ત્રણેય લોકની અંદર સર્વથી શ્રેષ્ઠ અને ઉત્તમ દેવતાઈ જે કારીગર છે એનું નામ છે ભગવાન વિશ્વકર્મા. બોલીએ વિશ્વકર્મા ભગવાન કી જય. આમ ઘરડા પુરુષનું રૂપ લીધું વિશ્વકર્માજીએ. એમ થાય કે આમ સળી અડે ને તોય પડી જશે એવું રૂપ લીધું વિશ્વકર્માએ. અને ઇન્દ્રદ્યુમ્નની પાસે આવીને વાત કરી. તમે જો કહેતા હોય તો આ મૂર્તિ હું ઘડી આપું, મારાથી બની જશે એમ. હા, પણ મારી એક શરત છે. શું? 21 દિવસ લાગશે મૂર્તિને બનતા. બંધ રૂમની અંદર હું મૂર્તિ ઘડીશ. 21 દિવસ સુધી એ દરવાજો કોઈએ ખોલવાનો. થોડા દિવસ વ્યતીત થયા અને છીણી અને હથોડીના અવાજ બંધ થયા અને આની પત્ની ઇન્દ્રદ્યુમ્નની, એનું નામ પણ ખૂબ સરસ છે, યાદ આવશે કઈ વાત. એનાથી રહેવાયું નહીં અને રૂમ પાસે જઈને ઊભી રહી. ઓરડાને પાસે કાન દીધા. અવાજ આવતો બંધ થઈ ગયો છે. ઘણી વાર સુધી અવાજ આવ્યો નહીં એટલે એને ઇન્દ્રદ્યુમ્નને વાત કરી. ગુંડીચા, એનું નામ ગુંડીચા.